છું હા જો લહણ આટલું જ રહ્યું છે તો વાડીએ જાવ ને તો ઓલા એક ઢારિયા માથે પૂરા બાંધેલા છે વરિયુમાં એમાંથી સોડતા આવજો હો તે આ તો હાલે એમ છે હજી 2-3 મહિના 2-3 મહિના હાલે કોઈ દી તે હું શાક કરવું છે તારે લહાણનું હવે તમને તો હાલતા લહણ વાળો ઓરો દોય લહણ વાળી ચટણી દોય આ 8 દી નહીં હાલે લ્યો હા થઈ રહે એટલે લઈ આવીશ હો ના તમે કાલ જ લઈ આવજો અને હું શું કહું છું શું દયાના હમાસર હતા હા છોકરો નપાસ થયો આપણો ભનો એટલે આને હું થયું સાના રહી જાવ તો સાના રહ્યો તો કેમ રવા માંડ્યા બિચારો ભાણો નપાસ થયો આખું બરફ ફેલ ગયું શેરીમાં છોકરાની કઈ કિંમત ન રહી આ ફેરે પાસ થઈ જાહે એમાં ક્યાં ન્યા લંકા લૂંટાઈ ગઈ છે તમારે ક્યાં આટલું બધું દુખી થવાની જરૂર છે કોકની કાંઈક વાત થાય અને જરાક દુખી થવા જેવી વાત હોય એટલે ગામ પેલા તો તમે મંડો દુખી થવા પણ દુઃખ તો લાગે ને બિચારો આખો વરસ સોપડિયું લઈને ઓહરીમાં જાય ઘરમાં જાય ઓહરીમાં જાય ઘરમાં જાય બિચારો ક્યારેક એના નાના બાપાના ઘરે આવે તો દફતર ભેગું લેતો આવે અને કે હું નપાસ નો થાવ ને એટલે હું લેસન કરું અને મારો ભાણેજ નપાસ થયો હાઈ છે સાના રહી જાવ ઓલી ફેરે પાસ થઈ જાહે એમાં રોવાનું ન હોય કાંઈ જાવ ગામમાં આટો મારી આવો જાવ બે ડોહા બેઠા હોય સોરેન ભેગા બેસી આવો બસ દુનિયામાં ભોરામાં ભોરો માણા આ જ છે અને એ પાછો મને ભટકાણો કાંઈ વાત જેવા છે એવા ભગવાનના ઘરનું માણસ છે શું છો રાજુભાઈ એ નક્કી આ થાંભલો અહીંયા મૂકી દીધો છે તો આને અડી તો શોટ લાગે તમે તો પણ કેવા છો હાવ આ થાંભલામાં શોટ લાગતો હશે એના શેડા ને વાયર ને બધું કાપી નાખ્યું હોય ઠીક તે કા હું હું થયું કાંઈક થયું છે કાઈ નથી થયું કાંઈક તો થયું જોઈ ને તો આમ ન હોય હું છે પણ ઈ તો ક્યાં હું થયું ચાંદલો હા ઓય ઓય ઈ તો માર જેઠાણી ગુજરી ગઈ એટલે તારી જેઠાણી ગુજરી ગઈ બિસાડી કેમ કરતા એટેક આવી ગયો એ ટકાવી ગયો હા તું કરો વસરાજિયા હું થયું ઉભા થા હું થયું બિસાડી તારી જેઠાણી જિંદગી આખી મહેનત કરીને મરી ગઈ એને હાર્ટ એટેક હુમલો આવી ગયો બિસાડીનો જીવ કેમ ગયો હશે જેઠાણી મારી અને રોવું તને કા આવે ભઈલા અલ્યા પણ સાનો રે અરે રે આવા ને આવા ગાંડા કેટલાક છે કોણ જાણે આમ જવો તો હામું જવો તો શું થયું પૈડા આખડા ક્યાંય તો કોઈ માર્યું તો ઓલી નકટી રે ને હા એની જેઠાણી મરી ગઈ ઈ તો મને ખબર છે શરદી થઈ ગયા તો તારે મને કહેવાય તો ખરું ને કા મને અત્યારે નકટી સમાચાર દીધા કે મારી જેઠાણી મરી ગઈ બિચારીને હાર્ટ એટેક હુમલો આવ્યો તો દુઃખ તો લાગે ને તે મને દુઃખ લાગ્યું તે હું રોઈ ગયો તે નકટીએ મને ગાંડા જેવો કીધો એની જેઠાણી મરી ગઈ એમાં દુઃખ ન લાગ્યું ને એના કરતા મને ગાંડા જેવો કીધો એમાં ઘણું દુઃખ લાગ્યું સાના રહી જાવ એટલે જ હું તમને કહું છું
તમે રોવાનું ઓછું કરો, રોવાનું બંધ કરો. ભલે તમારો જીવ એવો છે, તમને દુઃખ લાગે છે, પણ ગામની મોઢે ક્યાં તમારે ભેકડા તાણવાની જરૂર છે? પછી કે મને કે છે હશે. હવે સાનું રહેવું છે કે હજી રૂંગા તાણવા હિપકા ભરી લ્યો? ભર્યો પાણી ભર દઉં. એ ભગવાન, બસ લ્યો, આલ્યો પાણી પી લ્યો. બસ હવે ભૂખ લાગી છે તો ખાવા દો કે રોઈ રોઈને ધરાઈ રહ્યા છો? ખાવું હાલ. એમાં આંચકા મારવાની ક્યાં જરૂર હતી? મને કીધું હોત તો હું કાઢી દેત ને. તું મારા પગને ઈટ તો મને દુઃખ લાગે. લે જા, આ પાણી નહીં આવી તે દી પગ અડી જ તી. 6 મહિના સુધી તો અંગૂઠો ધોઈને પીધો તમે. પણ તઈ તું નાનકી હતી, અત્યારે મારી માં જેવડી છો એટલે. અરે રે બાપા, આને તો બહુ કરી લે. હા રાજુ બાપા. કોને માર્યો? લા મને કોણ મારજે રાજુ બાપા, અકસ્માત થઈ ગયો. અકસ્માત થઈ ગયો તો કે પરદે ગયો તો પ્લેનમાં બેહીન? ના ના, ગામમાંથી બુલેટ લઈને હાલ્યો તો તા ભેંસ સામેથી આવી, એવી રીતે આવી ને ભટકાણી બુલેટમાં. હા તો એ ભટકાણા કહેવાય, અકસ્માત ન કહેવાય એને. મારા માટે તો અકસ્માત જ કહેવાય ને. જોવો ને, હાથ ભાંગી ગયો મારો. ભેંસ કેની હતી? ઓલા ગોબરા કાકાની. ભૂરી? હા એ ભૂરી. ભૂરીનો ત્રાસ છે હો ગામમાં. સાચું સાચું રાજુ બાપા. પછી ભૂરી આવી ને ખારી થઈને તા બે શિંગડા ભાંગી ગયા ભૂરીના. હું છે રાજુ બાપા, કા રોવા મળ્યા? લા બોલો રાજુ બાપા, એક તો મને હાથ દુખે છે. બિચારી ભૂરી ભેંસ જનાવરની જાત કોઈ આરે નહીં, તારી આરે ભટકાણી, તઈ શિંગડા ભાંગી ગયા. એને કેવી પીડા થઈ છે, એ કેને કેવા જાય? એનું દુખી બિચારા જનાવર કોને આગળ રોવે? એ ભગવાન, બહુ ખોટું થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું. તમને ભૂરીનું પેટમાં બરે છે, અને મારો હાથ ભાંગી ગયો એ ખબર નથી પડતી તમને, અને ભૂરીનું પેટમાં બારે છે. બોલો, આ ડો હાવ ગાંડો છે, ગાંડો. લ્યો પાછા હું કારા કર્યા? આ ફેરે હું થયું? ગામમાં કોણ મરી ગયું? મારે કોઈ નથી ગયું. તો હેના ઉકારા છે આ બધાય? ઓલો રવીડો નહીં, હા એ ગોબરાની ભૂરી ભેંસ હારે ભટકાણો ને, હા, તે બિચારી ભેંસના શિંગડા ભાંગી ગયા. તો આપણો જીવ તો બરે ને. મોંઘું જનાવર કોને કેવા જાય? આપણા હાથ પગ ટાંટિયા ભાંગી જાય તો આપણે દવાખાને જાય, ડોક્ટર આગળ પાટા બંધાવી. ઢોર કોને કેવા જાય? તે મારો જીવ બૈરો તો હું રોયો. હા, તે રવીડો કે તું તો ગાંડા જેવો છો. એક તો બહેનનું દુઃખ અને મને ગાંડો કીધો, બે દુઃખ ભેગા થયા તો રોવું ન આવે. હાલો આ શેરી વસે નથી રહું, નકર કોક બીજા આવીને ગાંડો કહે એના કરતા ઘરમાં હાલો ખૂણામાં બેહીને ઘડીક રોઈ લ્યો. કેવું બિચારી ભેંસને દુઃખ હોય છે કા? હૈસે હવે સાના રહી જાવ ને. હું તો સાના રાખીને ઠાકી. મારી જિંદગી તમને સાના રાખવામાં વૈદા હે. લે એ વિજુમા ઉભા રહી એમ કહું છું. કા ગગી કેમ છે? હારું? હા હો બેટા.
કેમણે જાવ છો? પાણી ભરવા જાઉં છું. કુવે જાવ છો? હા હે તે હમણાં આવે છે ને 15 દી પછી આપણે પાણી લઈને આવી જવાની છે. હા સરપંચ કહેતા હતા લાઈન આવી જાહે એમ. મારે જો ખાસ વાત એક તમને કહેવાની હતી. હારું થયું તમે અહીં ભેગા થઈ ગયા. નકર આજ હાંજક ઢોકણા હું તમારા ઘરે જવાની હતી. હું બોલ ને ગગી. આમ જોવો તમે હે ને રાજુ બાપાને કઈ સમજાવો બીજુમાં. હું થયું? અરે કાઈ નથી થયું. જો ઈ બિચારા ભોળા ભગત જેવા માણા હે અને ગામમાં કોક એને નાના મોટા હામા જડે ને કઈક દુઃખ કે તો હારી રોવા માંડે છે. પછી આખું ગામ વાહે તે રાજુ બાપાની વાતું કરે છે ને ઠેકડી કરે છે અને જે હોય એમ કહેશે કે ગાંડા છે. અને સાચું કહું ને તો મને બહુ દુઃખ લાગે કેમ કે ગમે એમ તે મારા મોટા બાપા જેવા છે હે આપણે આઘેરા કુટુંબના પણ થાય તો મોટા બાપા ને મારા. એટલે હું કહું છું કે રાજુ બાપાને થોડું સમજાવો ને તો ગામ દાંત કાઢે ને સારું ન લાગે. જો ગગી તને તો ખાલી મોટો બાપો થઈને દુઃખ લાગે. મારો તો ધણી છે ને મારા ધણીને ગામ ગાંડામાં ગણે છે. મને દુઃખ નહીં થતું હોય પણ હવે એને હું કાંઈક કહેવા બેહું ને તો ગામ કે એના કરતાં તો જાજુ હું કહું એનું ખોટું લાગી જાય છે ને પાછા 2 કલાક સાના નથી રહેતા. ભોરું ભગવાનના ઘરનું માણસ છે ગગી. એટલે હવે જાતિ જિંદગી ઈ જેમ રહે ને એમ મારે એને રાખવા છે. છતાંય જો તને આટલી બધી લાગણી હોય ને અને તારું માને તો તું સમજાવી જાજે. તું સમજાવીને કદાચ માની જાય તો. બાકી મારે હવે એને બિચારાઓને કાંઈ નથી કહેવું હો. તો મને એમ થાય છે કે હાંજક નો તમારા ઘરે આવું. હા બસ. અને જો વટીને નહીં પ્રેમથી કહેજે હો. પ્રેમથી જ કહું બીજુમાં. ઈ રોવા માંડે છે. મારા મોટા બાપા છે તો મારે પ્રેમથી જ સમજાવવા પડે ને. ભલે તો હાંજે આવજો હો. સારું હાલો. હે ભગવાન. શું થયું? ટાટિયા દુખે છે? હા મારા એક પગ બહુ તૂટે છે. એટલે તારા પગ દાબી દઉં થોડા. ભૂંડા નથી લાગતા. કા મારા પગ દાબીને તમારે મને પાપમાં નાખવી છે. લે એમાં પાપની ક્યાં વાત છે? કા મારી માનાય પગ હું દાબતો હવે તુંય મારી માં જેવડી જ થઈ ગઈ છો. એ ભગવાન આનું મારે શું કરવું? તે હવે તમે જીણકા નથી. હું ગઈટી થઈને તમે ગઈટા થયા છો. ના ના હું તમારી માં જેવડી થઈ ગઈ તમે મારા બાપ જેવડા થઈ ગયા છો. બે સાનું મોના. હા, લે. તાપી દઉં જય શ્રી કૃષ્ણ. લે કા ગગી હારું ને? હારું? હા હા રહ્યા જો. અને ઓળખી હા કોણ છે? આ ઓલી આયા છે પણ ઓઠે નથી આવતું. આના બાપનું નામ મથુરિયો. હા જો મથુરિયો. શું કરે છે તારો બાપ? મજા કરે છે હો. હા મથુરિયો પેલા બાપા મને એકવાર ખટારામાં ભેગો લઈ ગયો બંગાળની ખાડીમાં ઉતારીને આવતો રહ્યો તો લે એવો હરામી હતો. હવે સુધરો કે નહીં? એ રાજુ બાપા એમાંય તમારો વાક હતો. કાં? લે કા મારે બીજું મને આમે ચોખવટ કરવી. એમાં મારો કાઈ વાંક નતો. એક ખટારા વાળાને બિચારાને બીજાનો ખટારો અડી ગયો ને તેને લાગ્યું તે મારાથી દુઃખ જોવાનું નહીં તે હું રોવા માર્યો એમાં ઈ મને મૂકીને ભાગી ગયો. હવે કે ને કે જોવો જી આમ જોવો હું તમને ઈ જ સમજાવવા આવી છું. આ તમે છે ને બધાને દુઃખ સાંભળીને રોવાનું બંધ કરી દો રાજુ બાપા. કા દાંત કાઢું? અરે રે ભગવાન આ મારે તમને કેમ સમજાવવા. તે મીઠા વગરની કોકનું દુઃખ જોઈને રોવાનું જોઈએ. કાંઈ ઠેકડા ન મારવાના હોય. આમ જોવો હું તમને શું કહું છું હું તમારી દીકરી જેવડી છું ને હા તો તમે છે ને બધાને દુઃખ સાંભળીને જે રો છો ને પછી વાહેથી આખું ગામ તમારી વાતો કરે છે. આખું ગામ એમ કહે છે કે રાજુ બાપા છે ને દી એનો મગજ ઓછો થતો જાય છે. આ ગાંડા જેવા થઈ ગયા છે. બધાની વાતમાં રોવા જ માંડે છે નાના છોકરાની જેમ. જો કાટલી ગામને જેમ કેવું હોય ને એમ કે બાકી હું બીજાનું દુઃખ જોઈને રાજી નહીં થાવ. મને રોંગું આવી જાય છે. જો એટલે તમે નહીં માનો. એમાં માનવાની વાત જ ક્યાં આવે? હું કઈ નુકસાન તો ગામનું કરતો નથી. હું દુખી થાવ છું તે ઈ બરોબર છે ગામનું દુઃખ જોઈને. મને એમ થાય છે કે તમારા મોટા બાપા હોય તો થોડાક સમજાવું જો તમે સમજી જાવ તો. પણ તમને જોતા એવું કાઈ નથી લાગતું કે તમે સમજો એમ છો. બીજું માં સાચું કહું ને હા તો આ ડોહાનો હવે કાઈ નહીં થાય. આ ડોહા ગાંડા જેવા છે ને ગાંડા જેવા જ રહેવાના છે. હાલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સાના રહ્યો તો સાના રહી જાવ. કાઈ કે હોય તો રોવા બેહો છો. હવે ક્યાં કોઈ મરી ગયું છે ક્યાં કોઈના દુઃખની વાત હતી. ઓલી કાડલી શિખામણ દેવાઈ હતી એમાંય તમારે રોવું પડ્યું. મારે મથુરિયાને ઠપકો દેવો જ છે. હેનો મને ગાંડો કીધો.
એટલે આ ફેરે આ ગાંડો કઈ ગઈ એનું દુઃખ લાગ્યું. સાના રહી દઉં. તમને ગામ ગાંડું કે છે એનું દુઃખ એ વધારે લાગવા માંડ્યું છે ને. હે હું તમને શું કહું છું, ગામ ભલે તમને ગાંડામાં ગણે, ગામ જી કે દુનિયા અરે આપણે કાંઈ લેના દેના નથી. તમારે દુનિયાનું નહીં જોવાનું, તમારે ઈ જોવાનું કે તમે કોઈનું ખરાબ નથી કરતા, સારું કરો છો. અને જે માણસ આ દુનિયામાં કોકનું દુઃખ જોઈને રાજી રહેતો હોય ને તો એવું માનવાનું કે ભગવાને તમને હારા માણસ બનાવ્યા છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ